અશોક, હા બારે જાઓ છો? હા આવું તારે મારે નથી આવવું. હું શું કહું છું, કેટલા દિવસથી આપણે ઘરે બનાવ્યું નથી કાંઈ, તો કાંઈ કે મટન નથી બનાવ્યું. હા એ જ. પણ એ વાતનું દુઃખ મને છે. મને આ બટેટાનું રીંગણાનું શાક નથી ભાવતું. શું કરવું? દેવાંગા ઈશારો કરતો હોય. પણ આ નવી વવે તો છે ને પથારી ફેરવી નાખીશ ખાવાની. હા તો પણ હવે શું થયું? આવી એને 2-3 મહિના તો થઈ ગયા છે. હવે એ ધીમે ધીમે આદત પાડી દેશે. અરે એ મટન નથી ખાતા, પણ ઈંડા તો ખાય જ ને. આમ જો ખીમો બનાવીને ખાય, આમલેટ બનાવીને ખાય, એને દવાય. એને કંઈ નવી આઈટમ ભાભી બનાવી છે લ્યો, એને કંઈ એમાં ખબર તો પડે નહીં. પણ ખબર પડે તો શું છે, હવે એને આ જ ઘરમાં રહેવાનું છે તો ધીમે ધીમે આદત તો પાડવી પડશે ને. ભલે ચિકન મટન ન ખાય તો વાંધો નહીં, પણ તમે કહો છો ને એની જેમ ઈંડાની આદત એને પડવી દેવી છે. ધીમે ધીમે ખાતા શીખી જશે. આ દેવાંગનું જોજો, એ બિચારો કહે છે કે મોટા ભાઈ ખાતો ખાતો સામું જોતો હોય, આ બટાટાનું શાક પાડી દે ને તો મોઢું બગાડી દે. એનું શું, મને છે ને બટેકાનું શાક જોઉં ને, મને એમાં છે ને ઈંડા અને ચિકન દેખાય છે. કે હારે એક કામ કરો ને, ભલે એને ગોપીને જે વિચારવું હોય ને એ વિચારે. આજે તમે ચિકન લઈ આવો ને. અરે પણ મને એની બીક લાગે છે. અરે એની શું બીક? એની બીકમાં આપણે ખાવો નહીં. શાક ને રોટલી તો મને ગળે નથી ઉતરતા. તો મને ઉતરે છે, મને ઉતરે તો નથી ઉતરતા તો પછી રોજ રોજ ભૂખ્યું ન રહેવાનું હોય, લઈ આવવાનું હોય. ક્યારેક તો છે ને હું આ શેરીમાં ઓલું કાળું કૂતરું રૂડી કાસું ખાઈ જવાનું છું. પણ એ જ કહું છું, એના કરતાં ઘરમાં લઈ આવીને શાંતિથી એ મસ્ત મજાનો મસાલો બનાવી, મસ્ત મજાની ગ્રેવી બનાવીને ન ખાય શાંતિથી? શું કરવું? કાંઈ કરવું નથી. જો ઘરમાં આવી ગઈ છે, 3-4 મહિના થઈ ગયા છે, હવે એને આ ઘરની બધી છે ને આદતું ને ઘરના બધા રીત રિવાજથી એને ટેવાવું પડશે. આજે લઈ આવો. કંઈ થાય નહીં ને એમ કહું. કાંઈ નહીં થાય. અને ભેગા છે ને એના માટે છે ને ઓલા બાફેલા લઈ આવજો. એટલે હું છે ને એને બાફેલા ખાવા હોય તો ભલે કાચા ખાઈ લેતી, પણ નહીંતર ભાજી બનાવી દઈશ. કાંઈ વાંધો નહીં, એમ જ કરજે. હો હાલો, આજ તો હું આખો દિવસ કાંઈ નહીં ખાઉં. તો હું કાંઈ નહીં ખાઉં, પછી હાલ જશે ને પેટ ભરી હાલ તો. બા, મને છે ને તમે આજે રોજ સવારે ઉઠીને પ્રાર્થના કરો, અગરબત્તી ધૂપ દીવા કરો, બહુ જ ગમે. બસ અહીંયા જ્યારે હું ઊભી હોય ને ત્યારે જ મને સુગંધમય જીવન લાગે. બાકી તો આખા ઘરમાં વાસ જ આવ્યા કરે છે. એ તો અગરબત્તી ને બધું ધુમાડો થતો હોય ને એટલે વાસ આવે. એની સુગંધ આવે, વાસ ના આવે. હા એ મને ખબર છે. તું પણ આ બધા રૂમમાં ફેરવી દે, હા એટલે સુગંધ આવશે તને. હું રૂમમાં અગરબત્તી ફેરવી દઉં અને પછી જમવાનું પણ બનાવી હા દઉં. અરે જમવાનું તારે નથી બનાવવાનું, કેમ? નિકિતા બનાવી નાખશે, એને સારું ફાવે જેમ. તું તારે બીજું બધું કામ કર. મારું જમવાનું તમને નથી ફાવતું? કેમ ના પાડો છો મને બનાવવા? ના ના એવું કંઈ નથી, તું હજી નવી છો, તને એવું બધું શું કામ કરવું જોઈએ? નિકિતાને છે ને પહેલાંથી કરતી આવી છે ને એટલે એને ફાવટ આવી ગઈ છે. પણ બા સાચું કહું ને તો ભાભીના હાથનું જમવાનું મને ઓછું ભાવે છે. મને મારા હાથનું જમવાનું જ ભાવે છે. આજે હું મારા હાથનું જ જમવાનું બધાને જમાડીશ. જવા દે ને હવે, નિકિતાને મેં કહી દીધું છે એ બનાવી નાખશે. ના ના બા, હું જમવાનું બનાવીશ, મને ભાવે ને એવું. હું આવું બધે અગરબત્તી ફેરવી. શું કરું? હા નિકિતા હા જમવાનું બનાવશે તો પછી પેલું તો ખાવા મળે છે ને. મોટા ભાઈ નહીં સાચી વાત છે. સરપ્રાઈઝ. મોટા ભાઈ ખરેખર દિલ ખુશ કરી દીધું તમે યાર. મન છે ને કેટલાય દિવસોથી આમ તલપાપડ થતું હતું. એમ થતું હતું કે સાલું કેવું કચરો ખાવાનું ખાઈ રહ્યા છીએ. આ કોબીની ભાજી અને પાછું ઉપરથી આ બટેકાનું શાક. હું તો બટાટા ખાવ ને એટલે મને ઈંડા યાદ આવી જતા હતા, આપણે બહાર ખાતા નહીં. હા મોટા ભાઈ, હા ખરેખર પેલી તમારી મનપસંદ જગ્યાએ આપણે જતા હતા ખબર છે,
લારીએ પણ ખાતા હતા અને ઘરે ભાભીના હાથની અંડા કરી અરે લાજવાબ આંગળા ચાટી ચાટીને ખાઈ જતા હતા આપણે. ને મને તો ભુરજી એટલી ભાવે એ તો તને ખબર છે ને. અમારા લગ્ન એ પથારી ફેરવી નાખી છે. ચાલું જીવન જીવીએ એવું લાગતું જ નથી. તમે લોકો હજુ અહીંયા છો? જય શ્રી કૃષ્ણ હો બટા. જય શ્રી કૃષ્ણ. હા. ઓફિસ નથી ગયા? બસ જતા હતા વાત કરતા. બહારની મેં બ્રેડ શેકીને એવું મૂકી છે? છે. તમે હજી ના ખાટ? હા આમાં કેમ એવી ભાઈ? શું થયું ગોપી? આટલી ગંદી વાસ કેમ આવે? ગંદી ગંદી આપણા ઘરનો ખૂણે ખૂણો બી સાફ કરી નાખ્યો છે. છતાંય ખબર નહીં આ વાસ ક્યાંથી આવે છે. જાણે કોઈ કૂતરું કેમ ઘરમાં મળી ગયું હોય. ફ્રીજ હજી મેં હમણાં સાફ કર્યું છે. તમે લોકો છે ને ફ્રીજમાંથી કંઈક સારી રીતે રાખતા જાઓ બધી વસ્તુ. કદાચ આ બ્રેડ બગડી ગયેલા આવ્યા હશે એમાંથી વાસ આવતી હશે. આવે છે? બ્રેડમાંથી હા નથી આવતી. આવે છે, મને એમાંથી જ આવે છે. દેવાંગ મેં આજ બ્રેડ હમણાં હજી ખાધી છે. અરે વાસ નથી આવતી તમને કહું તો છું. તો પછી તો રૂમમાં કંઈક આ શું છે? હું હા કબાટ છે. મોટા ભાઈ તમારા હાથમાં જે છે એનું પૂછું છું. અરે તમારી પાછળ જે છે એની વાત કરું છું. હવે મારી પાછળ શું છે હવે? હા કંઈક મેં જોયું એટલે હાથમાં કંઈક તો હતું. આને કાંઈક દેખાય છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ ઓ બટા તમે શું બોલો છો? શું થયું ગોપી? આ ચાની ભૂકી છે, આ ખાંડ છે. હા એ ના બગડે. મને દેખાય છે પણ તમારા હાથમાં કંઈક મને દેખાયું હતું. મારા હાથમાં તો આમ જાદુ છે. હું ગમે અચ્છા તમારા હાથમાં હતું ને? તો બોલો ને. મારા હાથમાં જોઈ લે ને. હા તો હમણાં મેં જોયું ભગવાનને હમણાં. તમે બેન આમ જાઓ. હાલે કઈ નથી. ગોપી ખોટા વહેમ કરે છે તું. દિવાંગ મને ખબર નહીં આ લગ્ન પછી શું થઈ ગયું છે. મને ગમે ત્યારે ગમે ત્યાંથી વાસ આવતી હોય છે. સુગંધ આવે છે નહીં વાસ નથી આવતી. આપણા માટે પણ જો તું છે ને તારા મનમાંથી વહેમ કાઢી નાખ. આને છે ને એક જાતનો ફોબિયા કહેવાય. ફોબિયા. ઘણા લોકોને ઘણી બધી વસ્તુની એલર્જી હોય. ક્યારેક ક્યારેક કોઈ સુગંધ આમ મન એની મેળે ક્રિએટ કરી નાખે. હા અરે મેં કેટલા બધા સ્પ્રે માર્યા છે આ ઘરમાં છતાં એ વાસ જતી જ નથી. હાશે ને એવું થાય છે. હું ગુલાબને યાદ કરું કે મને ગુલાબની સુગંધ આવે. હા તે વસ્તુને યાદ આ કરણ આ મોગરો આ બારમાસી આ સૌદ માસી હોળ માસી. હા મોટા ભાઈ તમે ટેકનિક છે. મજાક છોડો ને. મતલબ મને લાગે છે કે વાળો સાફ કરવો પડશે. ત્યાંથી જ કંઈક વાસ આવે. અચ્છા આ ગટર આ જે ગેંડી છે કે નહીં ગેંડીની નીચે ગટર આવે કે નહીં હમ. એ ઘણી વાર ઉભરાય છે પણ સાલું મગજમાં નથી આવતું કે આમ અચાનક હા તારી વાત સાચી છે મારા નસકોરા બંધ છે એટલે મને વાસ નથી આવતી પણ તને આવતી હશે આને પેલું ડ્રેન કરવાનો પાવડર આવે કે નહીં એ પાવડર નાખી દે એટલે બધું બરાબર થઈ જશે. હા, તો બોલો ને કે એમાં વાસ આવે છે. શું તમે તે એ તો હમણાં જ લઈ આવો. તું બોલી ત્યારે ખબર પડી ડાર્લિંગ. જાઓ ને આને તમારે લઈ જવાનું છે ને ત્યાં હા. હા હું આની જ વાત કરું છું. હા તમારા હાથમાં છે તે. હાથ આગો રાખો. હાથ આગો રાખો. શું છે અંદર? જીવતો છે હજી જીવતો. ઓ, સાપ. સાપ ઉંદાડો. ઓય, ઉંદર લાવો ને. ભી તારાથી ના અડાય એ ભાગી જશે છટકી જશે માન પકડ્યો છે. મને ઉંદર પકડવો બહુ ગમે છે. આ અરે ના આમ આગા મને બહુ ગમે. તમે છે ને પેલા ઉંદાડો ગોતો પછી એને પકડો. લે હું એમણામ થોડો ઉંદાડો આપું. ચાલ. ઉંદર આપણા ઘરમાં છે જ નહીં. આવ્યો ક્યાંથી? ભી એના માટે તું ઉંદર ગોતવાની પ્રેક્ટિસ કર. તને ક્યાંય દેખાય ને તો કે અરે પણ મને પ્રેક્ટિસ છે ને, મારે કરવાની. ગોપી એના માટે તું એક કામ કર મોટા ભાઈ જે ઉંદર પકડ્યો છે ને મોટા ભાઈ નહીં આપે બીજો ઉંદર શોધ અને એ ઉંદર પકડવાની કોશિશ એક કર. મિનિટ. ઉંદર જીવતો જ હતો ને, ક્યાંક મરી તો નહોતો ગયો ને? કેમ કે વાસ તો એવી જ આવતી હતી કે જાણે ઉંદર મરી ગયો હોય. બની શકે કે મરી ગયો હોય. મોટા ભાઈ જોયું ને કેટલું ટાઈટ કોથળી પકડી હતી. બિચારાને મિનિટ. ઓક્સિજન ના મળે ને અંદર. એક મિનિટ દેવાંગ. ઉંદર આવડો મોટો હશે? કોપી હવે આટલા બધા સવાલ ના કરવાના હોય. ઉંદર એ ઉંદર હોય અને મોટા ભાઈએ પકડ્યો છે એ ઉંદર છે અને ઉંદર છે એ જીવતો છે કે મરી ગયો છે મોટા ભાઈની ઠેલી છે. મોટા ભાઈની ઠેલી નક્કી કરશે કે ઉંદરને જીવવું છે કે મરવું છે. એટલે મોટા ભાઈને જે નક્કી કરવું એ કરવા દે. તું તારું મગજ તારી પાસે રાખ અને વધારે મગજ દોડો.
ક્યાં છે ઉંદર? ગોપી શું કરસ તું? ઉંદર શોધું છું. ઉંદર મગજ ઠેકાણે છે? આપણા ઘરમાં ઉંદર છે જ નહીં. અરે આપણા ઘરમાં ઉંદર છે, અને તમને ખબર છે આ સાવરણી છે ને બસ આટલો ઉંદર છે, આટલો. એવડો ઉંદર હા આપણા ઘરમાં? હા, કોણે કીધું? મોટા ભાઈએ. અને ખબર છે તમને એ ઉંદર બિચારો મરી ગયો હશે તો એટલી ગંદી વાસ આવતી હતી, એટલી ગંદી વાસ આવતી હતી, બાપ રે! આવી વાસ તો મેં મારા જીવનમાં ક્યારેય લીધી જ નથી. તો તને ગમી ઈ વાસ? કેવી હતી? સારી હતી? વાસ કહું છું, વાસ, સુગંધ નથી કહેતી. વાસ એટલે કે ખરાબ હોય, સુગંધ એટલે કે સારી હોય. પણ હું ઉંદર શોધું છું, મને ઉંદર પકડવા બહુ ગમે. શેઠ, કાશ એ ઉંદર મારા હાથમાં આવ્યો હોત જે મોટા ભાઈના હાથમાં આવ્યો છે. તમે ખસો ને, મને જરા ઉંદર શોધવો છે. ગોપી નથી, આપણા ઘરમાં એક જ ઉંદર હતો અને એ અશોકના હાથમાં આવી ગયો છે. બીજા ઉંદર નહીં મળે? ના ના, હું શોધીને રહીશ. એ ઉંદરને તો હું છોડવાની નથી, મારા હાથમાં પકડીને જ રહીશ. તને એવા ઉંદર ગમે? હા, કેમ નહીં, મને ઉંદર બહુ જ ગમે. તમને ખબર છે મારા ઘરે જ્યારે ઉંદર નીકળતા ને ત્યારે હું જ પકડતી. આમ હું સ્પેશિયાલિસ્ટ છું ઉંદર પકડવામાં. કાશ તું ખાવામાં સ્પેશિયાલિસ્ટ હોત. હા હા, પણ તમને ખબર છે ઉંદર હું પકડી લઉં પણ પછી એ બિચારાઓને આમ એવી જગ્યાએ છોડું ને કે જ્યાં એમને તકલીફ ના પડે, સારું ખાવાનું મળી રહે, જેમ કે ખેતરમાં. મતલબ મને બહુ જીવ બળે, કારણ કે ઉંદરને પકડાઈ ગયા પછી કોણ છોડે? હા, હું એમ કહું છું કે ઉંદર હાથમાં આવી ગયા પછી ઉંદરને કોણ જવા દે? તો જવા જ દેવો પડે ને, ઘરમાં રહે તો આપણું નુકસાન કરે. તમને ખબર છે પછી હું ગણપતિ બાપાની માફી પણ માંગી લઉં કે હે ગજાનન, અમારા ઘરમાં અમે એમને રાખશું ને તો નુકસાન કરશે, એટલે અમારે એમને પકડવા પડે છે. પણ પકડીને પછી હું બહુ પ્રેમથી છોડું, અને એ પણ ગણપતિની માફી માંગીને. હે ગજાનન. માફી તો અમે માંગી લઈ, પણ પેટ ભરાઈ ગયા પછી? હા હા, પેટ ભરાઈ ગયા પછી? એટલે ઉંદરનું પેટ ભરાઈ ગયા પછી. હા, એને ખાવાનું પણ આપવું જ જોઈએ. હું પણ એવું જ કરતી. આમ ઉંદર પકડાઈ ગયા પછી જો 1-2 કલાક રહીને એને મૂકવા જવાનો હોય ને તો હું પાણી પણ થોડું મૂકી દઉં અને થોડું કંઈક ખાવાનું નાખી દઉં. ભૂખ્યો ના રહેવો જોઈએ. હું શું કહું ગોપી, તને મતલબ આમ જાનવરો પ્રત્યે કેટલો પ્રેમ? એમ બહુ જ. મને બધા જાનવરો ગમે, મને લાયન્સ પણ બહુ ગમે. મને જોવા મળી જાય, કાશ મારે શાસન જવું છે. ખાવા ગમે? શું બોલ્યા? ના, તો હું તને એટલા માટે પૂછું છું કે ઘણા જે પ્રાણી પ્રેમીઓ હોય ને એ લોકોને આ બધું ખાવું પીવું પણ ગમતું હોય, એમ ખાસ કરીને. નોનસેન્સ. ખાવું પીવું એટલે જાનવરને ખાવાની વાત કરો છો તમે? જો ભાભી, મને આવી મજાક બિલકુલ નથી ગમતી. હા, મને જાનવરો બહુ જ ગમે છે. હું ઝૂમાં જાઉં ને તો એ લોકોને બહુ ઓબ્ઝર્વ કરતી હોય છું. તમને ખબર છે ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે આપણા માણસો કરતાં તો જાનવર હોશિયાર છે. એ લોકો પ્રેમ ભાવના કેટલું સમજે છે. અરે એટલું જ નહીં, એ લોકોને તો એ પણ સેન્સ છે કે એ મોટા જાનવર હોય ને તો એનાથી નાના જાનવરને જ ખાય છે. એ ઈચ્છે તો મોટા જાનવરોને પણ ખાઈ શકે, એનામાં એક ક્ષમતા હોય, પણ એવું નથી કરતું. હું મોટો છું ને તો મારે મારાથી મોટાને ન ખાવું જોઈએ, એને રિસ્પેક્ટ કરવું જોઈએ. કેવી ગાંડા જેવી વાત કરો. નહીં ભેગું થાય. કોનું હા, નહીં ભેગું? ઉંદરનો પકડવાનું હવે નહીં ભેગું થાય. એક જ ઉંદર હતો ખાસ, એ હવે નથી. અશોકે પકડી લીધો ને એટલે તારું નહીં ભેગું થાય. તો સારી વાત છે ને, ઉંદરને મારે પકડવો પણ નથી. આ તો જો ઘરમાં હોય તો મને શોખ ખરો એને પકડવાનો, પણ તમારી જેમ નહીં. એટલે કે પકડીને પછી બહાર ફેંકી દેવાનો, પ્રેમથી મૂકવા જવાનો, સમજાયું? હા, પણ જો ક્યાંય દેખાય ને તો પહેલો કોન્ટેક્ટ મને કરજો. દેખાઈ ગયા પછી કોણ તારો કોન્ટેક્ટ કરે? ઘણાય સમય પછી લાગ્યો કે પેટમાં કાંઈક ખાધું. પેટમાં કંઈક ખાધું નહીં, પેટ ભરીને ખાધું. હા, ઈ હોતે છે. પણ સાચે કહું, હા. હવે છે ને આપણે ઘરમાં ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ?
શું કેમ? એક વાત મને કહો તો, આજે તમે જે થેલીમાં લઈને આવ્યા હતા તો એ તમે ગોપીની સામે લઈને ગયા હતા? માંડ બસાય એમાંથી તો. કેમ? થેલી ઘડીક મારા હાથમાં રાખું, ઘડીક દેવાંગને આપું, એમ કરીને ઘડીક રોલ હાંક્યો. પણ પછી ઈ કે આ વાસ કે નહીં આવે છે? મેં કીધું આ વાસ નહીં, સુગંધ આવે છે. પછી બેન એવું કીધું ખબર હે? પછી મેં એને એમ કીધું કે ઉંદરડો છે. એટલે હું વિચારું, તમને ખબર છે તમે એને એમ કીધું હતું ને કે આ થેલીમાં બહુ મોટો ઉંદેડો છે, ઈ ઉંદેડો ઈ આખા ઘરમાં ગોતતી હતી. તો ક્યાંકથી બહારથી ગોતીને આપી ન દેવાય? શું બહારથી ગોતીને આપી દેવાય? એને આપું એના કરતાં તો બનાવીને ખાઈ ન લઉં. હા એ વાત આ છે. પણ હવે છે ને તમે ખાસ ધ્યાન રાખજો, ગમે એ વસ્તુ ઘરમાં લઈ આવો ને તો સાચવીને લઈ આવજો, નહીંતર થશે એવું કે ખાવાના ફાફા પડી જશે. એના હાથમાં ઉંદેડા આવશે ને તો એ તો ઉંદેડા લઈને બહાર મૂકવા મળશે. મેં એને છે ને આજે વાતમાં પૂછી લીધું. મેં કીધું તને આ બધું ખાવું પીવું ગમે? આ ઉંદેડા છે કે ચિકન મરઘી આ તે? તો જેવું આટલું પૂછ્યું ને ત્યાં તો રાડો રાડ, મને એવું ખાવું ન ગમે ને હું બહુ પ્રાણી પ્રેમી છું ને આમ ને તેમ ને હું તો ઉંદેડો પકડીને પછી એને પ્રેમથી નીચે મૂકું ને ગણપતિની માફી માંગી લઉં ને કરી દીધું ને લાંબુ એક લેક્ચર. પણ એને કહી જય ગણપતિ બાપા, પણ અમારે શું કરવું? મેં એને જ કીધું, મેં કીધું અમે ગણપતિની માફી તો માંગી પણ પેટ ભરીને. ભલું કરે ગણપતિ બાપા. હા હાચી વાત છે. અને એક બીજી વાત યાદ આવે છે મને. ત્યાં તો લગભગ સુધરી જ જાય ને? નહીં સુધરે, હે? મન નથી લાગતું. આપણે બહાર ફરવા જાવી હે, ત્યાં તો આપણે આમ ખુલ્લે આમ ખાવી છે. નહીં ખાઈ શકી. આ ઘરમાં આપણી યાર જો આવી રીતે રહે છે તો બહાર તો બહુ તકલીફ આપશે. પણ મને વિશ્વાસ છે કે એ સુધરી જાય અને ખાવાય મળશે. સમજે? સમજા? તું ખાલી જોતી જા. પનીરનું છે કઈ છે ને ખવડાવી દેવાનું. હા, આમે તે પનીર છે ને એ એની જેવું જ આવે, ચિંગમ જેવું. એટલે તમે કાલ શું લઈ આવશો? મરઘી? પાપલેટ કા ઝીંગા. હા એ લઈ આવજો. એને પછી હું મસ્ત મજાના સાફ કરી, પછી મસ્ત મજાનો મસાલો બનાવી, પછી હું એને ફ્રાય કરીશ. મજા આવી જાય. તે તો સમજો અત્યારે છે ને મારું મન પ્રફુલ્લિત કરી નાખ્યું. મન પ્રફુલ્લિત? મને તો ખાધા પછી પાછી ભૂખ લાગી ગઈ. હે તો અત્યારે ઈંડાનું આમલેટ લેતો આવું. કોઈ પાપલેટનું નામ સાંભળ્યા પછી ઈંડા કોઈ ખાય? ન ખાય. સારું હાલો, હવે હું સુઈ જાઉં. ગોપી આ બધું શું માંડ્યું છે તે, અને શું ગોપી આ શું માંડ્યું છે તે? આટલું બધું સ્પ્રે કોણ છાંટતું હશે ઘરમાં? આટલું છાંટું છું તોય વાસ આવે છે. વિચારો નહીં છાંટું તો શું થશે? બહુ વાસ આવે છે. ક્યાંથી આવે છે? તમે મને એવું કીધું હતું ને કે વોશ બેસિન સાફ કરી દે તો નહીં આવે, મેં કરી દીધી તો વધારે વાસ આવવા માંડી. વાસ તને એકને જ આવે છે આ ઘરમાં, બાકી નથી મને આવતી, નથી ભાભીને આવતી, કે નથી મમ્મીને પણ આવતી. જો ને તમારા બધાના નાક બંધ છે, મારા એકનું જ નાક ચાલુ છે. મને જ કેમ વાસ આવ્યા કરે છે? એકચ્યુઅલી ગોપી પ્રોબ્લેમ છે ને ઘરના 4 વ્યક્તિઓમાં ના હોઈ શકે. જો પ્રોબ્લેમ છે તો માત્ર ને માત્ર તને એકને જ છે. મને પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ્સ તમને લોકોને છે. પ્રોબ્લેમ તારા મગજમાં છે, પ્રોબ્લેમ તારા નાકમાં છે. અને આમ પણ હા બની શકે કે ઘણા લોકોને ઘણી વસ્તુને એલર્જી હોઈ શકે. મેં તને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું. ખોટું નહીં લગાવતા. હા બોલ. હું જ્યારે તમને જોવા માટે આવી, આ ઘર જોવા માટે આવી ને લગ્ન પહેલા, ત્યારે પણ સેમ ટુ સેમ મને આવી જ વાસ આવતી હતી. પણ એટલી ગંદી રીતે નહીં, પણ મને થયું કે વાસ આવે એના માટે થઈને કઈ છોકરાને થોડો જતો કરાય. અરે તો રોજ ખાતા હતા. મતલબ હું કે વાસની વાત કરું છું, ખાવાની વાત નથી કરતી. તમે એટલા ભૂખલા માણસ છો ને, આખો દિવસ ખાવાનું જ શું છે? હવે તો લગ્ન પહેલેથી એવું જ છે, પણ તું ક્યાં રહી સમજે છે? હે શું સમજુ? હું વાસ આવે છે એની વાત કરું છું યાર. ગજબના માણસ છો. મને થયું કે હું લગ્ન કરીને જઈશ ને એટલે હું એટલું ચોખ્ખું રાખીશ ને ઘર,
ભાભી લગભગ ચોખ્ખું નહોતા રાખતા એટલે વાસ આવતી હતી, પણ આ મારો વહેમ હતો. ઘર તો ચોખ્ખું જ છે, તેમ છતાંય વાસ આવ્યા કરે છે. જતી જ નથી આ દુર્ગંધ. એ દુર્ગંધ ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી તું મગજમાંથી નહીં કાઢે. આમ એકવાર તું નક્કી કરી લે ને કે જે છે એ બધું ઓકે છે, એટલે જો તને જરાય વાસ નહીં આવે, અને જો આવું બધું તું કરે છે ને એટલે વધારે આ વાસ તારા તરફ અટ્રેક્ટ થાય છે. એ ભાઈ એવું કંઈ ના હોય, વાસ કંઈ અટ્રેક્ટ ના થાય. વાસ તો વાસ હોય. કેવી વાત કરો છો તમે? કેમ આવે છે મને આટલી વાસ? ગોપી જો યાર, ના સફાલો એટલા અજીબ અજીબ છે ને કે નક્કી જો આમને આમ ચાલુ રહેશે ને તો પકડાઈ જઈશું. મારે કંઈક તો કરવું પડશે. બા, હું શું કહું છું, આજે ગોપીને મજા નથી. મજા નથી ને? હા, એમની ખબર નહીં, તબિયત નથી સારી, સૂતી છે ઉપર. તો રસોઈ હું બનાવી લઉં, અને આપણે જે બનાવીએ છીએ એ જ બનાવું તો. એ જ બનાવવાનું હોત. એ કહેતી હતી હું રસોઈ કરીશ, પણ સારું થયું એને મજા નથી, સૂતી છે ને. હા તો તું બનાવી લે. ચાલ હું તને મદદ કરાવું. મને મદદ કરો, અને હું અશોકની અને દેવાંગભાઈને બોલાવું હા કે મને બધું લઈ આવી તો દે માર્કેટમાંથી. હા હા. અશોક, દેવાંગભાઈ, હા ભાભી. હા બોલ ને. જો ધીમે ધીમે. ગોપીને મજા નથી, ઉપર સૂતી છે, એટલે રસોઈ તો મારે જ બનાવવાની છે. હા પણ ભાભી જોજો, સાચી છે ને, આપણને ભાભીને એવું બનાવવાનું છે. હા, મોઢામાં પાણી આવી ગયું. સેમ. પાણી ભલે આવી ગયું, પણ હવે હું છે ને એ કહું છું કે આ બરાબર મોકો છે. આપણે આજે ગોપીને નોનવેજ ખવડાવી દઈએ. ગોપીને નોનવેજ અશક્ય વસ્તુ છે. હવે એ તો અમતે બધી જગ્યાએ સ્પ્રે લઈને આટા મારે છે. તરત જ પ્લેટમાં આવતાની સાથે ખબર પડી જશે કે આમાં કંઈક બીજું છે. અને એને ખબર કેમ પડશે? અને અત્યારે છે ને એનામાં એટલી ત્રેવડ નથી કે સ્પ્રે લઈને બધી જગ્યાએ આટા મારે. હા, એ વાત પણ સાચી. એ તો છે ને જોશે ને એમ ખાવા બેસી જશે ને, એક કોળિયો ખાશે ને એટલે તો ઓહો થઈ જશે. સમજો મારી વાત સાંભળ. આમ તો ઈંડાઈ લાવશું ને મટન લાવશું, બરોબર, બધું ભેગું કરી નાખો, અને એમાં 2-3 ડુંગળી નાખી દેવાની. એમ કે સ્પેશિયલ ડુંગળીનું શાક બનાવ્યું છે એમ કહેવાનું. હા ડુંગળીની ગ્રેવી લગાવીશ, અંદર પનીર નાખીશ, બધા મસાલા વાપરીશ, એને ખબર નહીં પડે કે એમાં નોનવેજ એડ છે. અને ભાભી બીજી પણ એક વાત કરી શકીએ ને. આ ઘણી વખત ઓલું શું લાવે છે, સોયા ચાપ લાવે છે પેકિંગમાં, અને સોયા ચાપનું બનાવે છે ને, તો આપણે કહી દઈશું ને કે આમાં સોયા નાખ્યા છે. બાકી બધું આપણા હાથમાં છે. આપણે બધા એમ જ કહેવાનું કે મસ્ત જ બન્યું. અને એકવાર ખાઈ લેશે અને ભાવશે એટલે કહેશે ને કે વાહ મને તો બહુ ભાવ્યું, પછી ચોખવટ કરવાની કે આ તો નોનવેજ હતું. સાચી વાત. અને હું શું કહું, હારો વાર છે ને ભાતે કરજે ને રસો થોડોક વધારે નાખજે, એટલે ભાત ને રસો જામી જાય. એને એમાંય ખાય એમ કે દાળ ભાત છે કરીને આ અલગ પ્રકારના દાળ ભાત એ કહીને છે ને ખવડાવી દેવા. વધારે ગરમ મસાલો નાખ્યો છે એમ કહી દઈશું આપણે. હા હા બરાબર છે, બાની વાત પણ રાઈટ છે. સમજો મસાલા વધારે નાખજો જેથી કરીને સુગંધમાં પકડાઈએ ને. સમજો મારી વાત હવે હાઈટ પાસે એક બાજુ કરી નાખજો. અને સમજો, અને છે ને કોઈ બા કદાચ હાઈટકું આવી જાય ને થાળીમાં તો આમ નહીં કરતા, તમને બહુ આદત. પણ એને આપણી સાથે બેસાડશું જ નહીં. એની થાળી અલગ તૈયાર કરીને હું રૂમમાં જ આપી આવીશ. એને કીધું બીમાર છો ને એટલે અહીંયા રૂમમાં ખાઈ લે. બરાબર છે. હા. અને એકવાર ખાઈ લીધા પછી આપણે એને બ્લેકમેલ કરી શકીશું કે જો એકવાર તે ખાધું છે, હવે તો તું પણ અમારી સાથે છે, પછી બીજી વખત ક્યારેય પણ આપણને ના પાડી શકશે નહીં. સાચી વાત છે, મજા આવશે. એ મજા તો ત્યારે આવશે ને જ્યારે બધો સામાન લઈ આવી દેશો. હા જાઓ હવે. તો આગળ જાવી છે ને લઈ આવી કા, પણ બધું મિક્સમાં લાવશું એટલે ઊંધિયા ટાઈપ બની જાય. બરોબર, કીધું એ રીતે બનાવ. હા અને ઝડપથી આવજો, એની વહેલી તકે રસોઈ થઈ જાય. લીલા મસાલામાં બનાવજો, મસ્ત બનશે. હા, અને તીખું એ તો આગળ આવીને કેવી એવું રાખવાનું. બરોબર, એક કામ કરો, આજે તમે બે છે ને મને રસોડામાં મદદ કરાવો. ના ના, આ તો અમારી અંદરની અમને- ક્રેવિંગ્સ ભાભી કે અંદરથી જાગી રહી છે કે આજે આવું ખાવા મળશે એમ. ખરેખર એટલે અમને તો મદદનું કહેશો, તને ખબર છે ને અમે કાચું ખાઈ જઈએ, હા, કઈ વધશે નહીં. મોટા ભાઈ ખાસ. તો જાઓ. જવા દે ને નિકિતા, આ લોકો આમ જ વાર લગાડશે. આ હાલ તો આપણે હા ચલ. આમ ઓલી બાજુ જાવી. હું શું કહું, હા. આપણે સી પીસ લાવીએ તો જે પણ લાવો એ વહેલા આવજો. હાશ. હા તું મને કે શું મદદમાં કરવાનું છે?
શેની વાસ છે આટલી? શું છે? નોનવેજ જેવું કેમ લાગે છે મને? કે અજીબ જ વાસ છે આની. હાડકા જેવું કેમ દેખાય છે? મારા નાકની સાથે સાથે આંખમાં પ્રોબ્લેમ નથી થઈ ગઈ ને? ક્યાંક એવું તો નથી ને કે આ ઘરમાં બધા નોનવેજ ખાય છે? ના ના ના, હે રામ, આવો વિચાર પણ મારા મગજમાં ક્યાંથી આવી શકે? એવું તો બને જ નહીં. બા તો આખો દિવસ ધૂપ દીવા કરતા હોય છે, ભગવાનનું નામ લેતા હોય છે, અને નોનવેજ ખાતા હોય એવું ના બને. નક્કી દેવાંગની વાત સાચી છે. આ ઘરમાં બધા બરાબર છે, ખાલી મને જ બધી પ્રોબ્લેમ છે. આટલી બધી વસ્તુ. ગોપી, તારે ચેક કરવું જ પડશે બરાબર રીતે. આટલી બધી તો મારી આંખ ખરાબ નથી જ થઈ. દેવાંગને પૂછવું પડશે બધું શું છે. ગોપી, ગોપી, લે તારા માટે મસ્ત ગરમા ગરમ જમવાનું છે. હટાવો, શું હટાવો? હટાવો પેલા. અરે ગોપી, ગરમા ગરમ છે, જો તો ખરી. અરે પણ કેવું છે? કેટલી વાસ આવે છે. દૂર લઈ જાઓ. મને કઈ વાસ આવતી નથી. અરે દૂર રાખો એને. નીચે મૂકો. પેલા નીચે મૂકો. હટાવો એને. હટાવું નથી, ભલે રહ્યું મારા હાથમાં. સોયા ચાપ છે અને પનીર છે. આપની આટલી ગંદી વાસ. દેવાંગ, જ્યારે ભાભી જમવાનું બનાવે છે ને ત્યારે વાસ જ આવતી હોય છે. આવું તો કેવું જમવાનું બનાવે છે કે આટલી બધી. મતલબ કે કેટલી સરસ મજાની સુગંધ આવી રહી છે. એકવાર ખાતો ખરી, ખાતો ખબર પડશે ને. તમને ખબર છે ને, હું ડુંગળી પણ ખાઉં ને તો મને વાસ આવે. તમે દૂર હટાવો. તમે જાણો છો કે હું ડુંગળી વાળું નથી ખાતી. તમે આ જુઓ તો ખરા, આમાં મને લાગે છે કે ડુંગળી નાખી હશે એટલે જ આટલી વાસ આવે છે. હા, ડુંગળી નાખી છે, લીલો મસાલો નાખ્યો છે, ગરમ મસાલો થોડોક નાખ્યો છે. ડુંગળી નથી ખાતી. હા, તો ડુંગળી તો ખાતી નથી. હા, એટલે જ તમે આ ડુંગળીની આટલી ગંદી વાસ એટલે જ પપ્પા ના પાડતા હશે કે ડુંગળી પણ નહીં ખાવાની. તો તમે હટાવો આને દૂર. ડુંગળી ગંદી ના કહેવાય. ગોપી, કેવી વાતો કરે છે તું? અરે ખાઈ લે ને, મસ્ત બનાવ્યું છે. એકવાર ચાખ તો ખરા, ખાલી ચાખીશ ને તું દીવાની થઈ જઈશ. મને વાસ આવે છે. હું અગાશીમાં જઉં છું, આખો રૂમ ગંધવી દીધો તમે. અરે પણ આમાં શું ગંધવ્યું છે? હું અહીંયા મૂકું છું, જમી લેજે. હું જાઉં છું નીચે. આવી ગઈ? ભૂખ લાગી હશે ને તને? દૂર રાખો એને. હું તમારી સાથે વાત કરવા આવી છું. મહત્વનું કામ છે. જમી લે ને હવે. એને ત્યાં મૂકી દો. બસ મૂક્યું. શું? સાચું બોલજો, જે બોલો તે. હા, બેસીને વાત કરી. નહીં, બેસ ને, શાંતિ. નથી બેસવું. ગુસ્સો શું કામ કરે છે? હું તો શાંતિથી વાત કરું છું તારી સાથે. હું પણ શાંતિથી જ પૂછું છું. જે પૂછું છું ને એનો એકદમ સાચો જવાબ દેજો. પૂછ. તમે નોનવેજ ખાઓ છો?
શું? અરે નોનવેજ ખાઉં છું. અરે કેવી વાત કરે છે, તને શરમ નથી આવતી? આપણા ઘરમાં રહીને તું નોનવેજ વિશે પૂછે છે મને? નહીં પણ મને પૂછે છે મને? ના ના, હું કંઈ આવામાં થોડી કંઈ આવું બધું ખાઉં. તું કેવી વાતું કરે છે? તો મેં કુકરમાં જોયું એ શું હતું? મેં મારી આંખે જોયું, મેં જે મારા જીવનમાં કદી નથી જોયું ને એ મેં મારી આંખે જોયું. તમે નથી ખાતા તો મોટા ભાઈ, ભાભી, બા કોઈ તો ખાતું હશે. ના ના ગોપી, ઘરમાં કોઈ નોનવેજ થોડી ખાય. અને બા અને મોટા ભાઈ ઉપર તું જો તું છે ને જે કંઈ પણ તમારી જીભ જે લથડાય છે ને એ જ કહી રહી છે કે તમે નોન વેજીટેરિયન છો. કોઈ નથી નોન વેજીટેરિયન. મેં કહ્યું ને તને કે તું આ બધા પ્રશ્નોમાં પડ નહીં. હા, આ બધો વિચાર ના કર તું. કેમ ના પડું? મારું ઘર છે, આ પરિવાર છે આ હવે મારો. તો આ પરિવારમાં શું ચાલે છે શું નહીં એ મને ન ખબર હોવી જોઈએ? જાણીને શું મતલબ છે તને? તું તારું કામ કર્યા કર ને. શું કામ? કેમ જાણીને શું મતલબ છે? એટલે મારા વિષય ઉપર તમને જાણીને કાંઈ મતલબ ના હોય તો તમારા જીવનમાં શું છે શું નહીં એની મને ન ખબર હોવી જોઈએ? હા તો ખાઈએ છીએ, બોલ ને. હા, ઘરમાં માત્ર હું એક નહીં પણ ઘરના બધા સભ્યો નોનવેજ ખાઈ રહ્યા છે અને વર્ષોથી ખાતા આવીએ છીએ. બોલ શું છે? સાચે સાચે તમે લોકો બધા નોન વેજીટેરિયન? હા તો ખાઈએ છીએ ને. અઠવાડિયામાં 2 વખત બનાવીએ છીએ. હા, જ્યારે તને મજા ના હોય ત્યારે તો અમારે છૂટો પટ મળે છે. બાનું પણ નથી બનાવવું પડતું. બાકી છે ને રોજે રોજ અમે નોનવેજ ખાધા પછી તારી હાથની બનાવેલી રસોઈ જમીએ છીએ. બોલ શું છે? અચ્છા, એટલે પહેલા નોનવેજ ખાઈ લેવાનું, પછી મારું બનાવેલું ખાવાનું, અને મારું આટલું સારું બનાવેલું હોય તો પણ ન ભાવે એનું કારણ પણ આ જ ને. ના જ ભાવે ને. હવે શું ટેસ્ટ હોય છે? આ બધી કચરો શાકભાજી લઈને ખવડાવે છે તું. અને કચરો તો તમે છો અને તમારા વિચારો છે. તમે જે કચરો ખાવાનું પહોંચો ને એ જ આપણો સાચો ખોરાક છે. અરે સાચો ખોરાક? હવે ક્યાંથી સાચો ખોરાક? એમાંથી નથી પ્રોટીન મળતું, નથી કોઈ વસ્તુ મળતી. બાકી આ નોનવેજ ખાવાથી ઘણી બધી વસ્તુઓ મળે છે અને હું એક નથી ખાતો, ઘણા બધા લોકો ખાય છે. અને આ ખાવાથી કોઈને કંઈ થયું નથી હજી સુધી. ને કોણે કહ્યું કે આપણે જે ખાઈએ છીએ એમાંથી પ્રોટીન નથી મળતું? તો શું આ બધા જે વેજીટેરિયન છે એમ હવાથી જીવે છે? કેળા ખાઓ, દૂધ પીવો. કોણે કીધું કે પ્રોટીન નથી મળતું? મગજમાં ઘૂસું ઘાલી દીધું છે બધાએ. અરે આ બધી સલાહો તું ના આપને. મોટા મોટા ડોક્ટર્સ પણ ઘણી મોટી મોટી બીમારીઓમાં આવી સલાહો આપે છે કે તમે ઈંડા ખાઓ, નોન વેજીટેરિયન ખાઓ. અને આ તું B12 ની વાતો કરે છે. B12 નું આ ઇન્જેક્શન ની અંદર જે તેલ આવે છે, તેલ ક્યાંથી બને છે, ક્યાંથી આવે છે? એનો મુખ્ય સ્ત્રોત માત્ર ને માત્ર એક જ છે અને એ છે માછલી. હે, પણ એ B12 નું ઇન્જેક્શન લેવું જ શું કામ પડે છે એ વિચારો ને. કેમ કે આપણે કેળા ખાવા નથી, પીઝા ખાવા છે, દૂધ પીવું નથી પણ બર્ગર ખાવું છે, બહારના કચરા ખાવા છે પાણીપુરીના, અને પછી કહો છો કે વેજીટેરિયન રહીએ તો B12 ની કમી થાય. તંબુરો થાય B12 ની કમી. ડોક્ટર્સે કીધું ડોક્ટર્સ તો એવું પણ કહે છે કે પ્રોટીન વાળું ખાઓ એટલે કે કેળા ખાઓ. એવું નથી કહેતા કે ઈંડા જ ખાઓ. પણ આપણે ખાવું છે ને એટલે ડોક્ટર્સને બહાને ચડાવીએ છીએ. ક્યાં તમારા કેળા, તમારા ફ્રૂટ, ફળ, અને ક્યાં નોન વેજીટેરિયન નું એક ઈંડું, માત્ર એક ઈંડું ખાવાથી 15 કેળાની શક્તિ મળે. આપી શકે તારા 15 કેળા? હે, આટલા સસ્તા પડી શકે કેળા? એ એક ઈંડું એક મરઘીનો જીવ બાળવા માટે કેટલો પૂરતું છે એ તમને ખબર છે? કે જેણે પોતાના બચ્ચા માટે સપના સેવ્યા છે. એ મરઘી કે જે પોતાના ઈંડાની માવજત કરે છે કે મારું બચ્ચું બહાર આવશે, હું એને જોઈશ અને દુનિયા બતાવીશ અને રમાડીશ. અને એ જ ઈંડું તમે પોતાના અંદર નાખી દો છો અને સવાર પડતા કાઢી દો છો. તમને શું ફરક પડે? ખાલી 5 મિનિટની મજા ન લ્યો તો. મજા લેવા માટે નથી ખાતા, જરૂરી છે, નીડ છે અમારા લોકોની. એ તમારા મગજનો ભ્રમ છે કે એ ખાશો તો જ તમે તંદુરસ્ત રહેશો. મારા ને તમારા બાપ દાદા, આપણા વડવા એ ઈંડા માછલી નહોતા ખાતા, તેમ છતાંય તંદુરસ્ત હતા અને વધારે જીવતા હતા. ભગવાન કરે આ મરઘીનો જીવ બાળે છે, એમના ઈંડામાંથી એક મરઘીનું બચ્ચું બહાર આવવાનું હોય એને આવતા પહેલા જ ખાઈ જાય છે, એવા બધાને મોત મળે. એ અલગ ઈંડા હોય છે યાર, તું સમજતી નથી. ખાવાના ઈંડા અલગ આવે છે અને મરઘી પાળે છે ઈંડા પણ અલગ હોય. ચૂપ કરો. શરમની વાત તો એ છે કે તમને એનું આટલું નોલેજ છે. તો પછી તું તો ગાયનું દૂધ પણ પીવે છે ને. શું કામ ગાયનું દૂધ પી રહી છે? એ પણ નોનવેજ કહેવાય ને. એ પણ ગાયની અંદરથી નીકળે છે અને પરાણે કાઢીને પીવો છો. હા, ગાયના વાછરડાને તમે એક મિનિટ. જો ગાયનું દૂધ નોનવેજ કહેવાતું હોય ને તો એનો મતલબ એ કે તમારી માનું દૂધ પણ નોનવેજ છે. તમારી ફાલતુ વાતોને તમારી પાસે રાખો.
મારી સાથે દલીલો કરશો ને તો ખબર નહીં કેટલા દિવસ જશે આના સવાલ જવાબમાં. પણ આનો નિર્ણય હવે યોગ્ય નહીં આવે. બહુ ખોટું કર્યું છે દેવાંગ તમે. ગોપી ગોપી મારી વાત સાંભળ. છો યાર છો ગોપી. અરે આપણે તો છે ને એક મટનની દુકાન ખોલી નાખવાની જરૂર છે. હું તારા હાથમાં આમ જાદુ છે. સાચે કહું બા, મેં તો વિચાર્યું આજે મેં જેવી રીતે ભેળસેળ વાળું બનાવ્યું ને, હવેથી રોજ હું એવું જ બનાવીશ. શું મસાલેદાર બન્યું છે. સરસ મસાલો નાખ્યો. બા તમે પણ નોનવેજ ખાવ છો? ના 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 કોણે કીધું તને? કીધું સાચું. સાચું બોલો, નોનવેજ ખાવ છો ને? હા થોડું કંઈક ચાખી લઉં. ચાખી લો. ખસો. તમે પણ ભાભી ખાવ છો? બનાવું જ છું હું. મોઢામાંથી જ વાસ આવે છે. હું ઘર આખામાં શોધતી હતી આ વાસ. મોઢાની અંદર આવતી હશે એવી નહોતી ખબર ને. મોટા ભાઈ તમે તો નહીં ખાતા હોય. ફેવરિટ મારું તો બધા કરતાં વધારે ફેવરિટ છે. અને હવે તમે ચાલુ કરી દેવો ને શું? આ ખાવાનું. હવે તો ખબર પડી ગઈ છે. હવે શું છે, આટલા દિવસ તો અમે સંતાઈને ખાધું. હવે તને ખબર પડી ગઈ છે તો તું અમારી હારે ખાઈ લેજે. જો આ તમારો ચહેરો એટલો ધોળો તો ડબલ ધોળો થઈ જાય. હા છે કહું, તમારો તો ન થયો. હું પેલા કેટલો કાળો હતો ખબર છે? અને આપણો ઓલો આલ્બમ દેખાડીએ. ગોપી તું ખાવા માંડીશ ને તને ભાવશે. હા અરે શું ખાવા માંડીશ. સાચું કહું ગોપી, આજે તો મેં છે ને તને ધ્યાનમાં રાખીને જ બનાવ્યું હતું. થાળી એ ઉપર મોકલી જ નહીં, ખબર છે? ખાધું સારું. નથી એમનેમ પડ્યું હતું. હે તો શું ઈચ્છતા હતા કે હું ખાઈ લઉં? નથી ખાઈ ખાઈ લેવાય ને, શું ફરક પડે ગોપી? ડુંગળી નાખી તોય ન ખાતું. પત્યું તમારા લોકોને? બા અમારા પરિવારને નહોતી ખબર કે તમે લોકો આટલું મોટું ખોટું બોલીને અને આટલું મોટું સત્ય છુપાવીને મારા લગ્ન કરાવશો આ ઘરમાં. એટલે મારા રૂપને મોહી ગયા એટલે સત્ય છુપાવીને લગ્ન જ કરી લીધા. હા, તો એમાં શું ખોટું કર્યું છે? શું લાગતું હતું તમને કે તમારા આવા ધતિંગ કરવાથી અને તમારા ઘરમાં મને પરણાવી દેવાથી હું મજબૂર થઈને પછી તમારા જેવી બની જઈશ, નોનવેજ ખાવા માંડીશ? આવું જ પડે ને. અમે લોકો બધા ખાઈએ છીએ તો તારે પણ ખાવાનું શરૂ કરી દેવાનું. અમને તેમ હતું કે તમારા ઘરના ખાતા હશે. રહેવા દો બા, તમને ખબર જ છે કે મારા ઘરે બધા ચુસ્ત વૈષ્ણવ છે. એ લોકો આવી વસ્તુને જુએ પણ નહીં. ખાવાની વાત તો બહુ દૂર રહી ગઈ. શું આવી વસ્તુ કરે છે? આખું ગામ ખાય છે. હા. અમે ખાઈએ છીએ તો કઈ નવાઈની વાત નથી. મોઢું બંધ રાખો ને, મોઢામાંથી વાસ આવે છે. સુગંધ કહેવાય. ઓ બટા સુગંધ. તમારા માટે હશે આ સુગંધ, અમારા માટે આ ઝેરથી નહીં વધારે છે. હવે બા ખાય છે તો પછી તમારે શું વાંધો છે? ખાવા મળો ને. એ જ તો અફસોસની વાત છે ને કે આવડી ઉંમરના બા ખાય છે. પણ અમારા ઘરમાં તો વર્ષોથી ખાય. બા વર્ષોથી જ ખાય છે ને, એ વસ્તુને તમે અપનાવી લીધી. પણ પેઢીઓથી આપણા વડવાઓ ગરુડ પુરાણ વાંચીને થાક્યા, રામાયણ વાંચીને થાક્યા. એનું તો તમે પાલન ના કર્યું. આજકાલના લોકો શાસ્ત્ર વેદ પુરાણની ઉપરવટ થઈ ગયા છે. ક્યારેક ક્યારેક તો લાગે છે કે ભૂલી ગયા છે કે આપણે હિન્દુ છીએ, નહીં કે છોડો. હું અહીંયા કોઈ ધર્મનું ખરાબ બોલવા માટે નથી, પણ હા એટલું કહીશ કે હું હિન્દુ છું. જોવા જઈએ તો ઘણા હિન્દુ છે, પણ હવે હિન્દુત્વ તો રહ્યું જ નથી ને. અરે હિન્દુનો તો ધર્મ છે, કોઈ જાનવર મરતું હોય ને તો એને પણ બચાવવાનું, એની રક્ષા કરવાનું. પણ આપણે તો આપણા ધર્મની પણ રક્ષા નથી કરી શકતા. અને રક્ષા ન કરો તો તેલ લેવા જાઓ. પણ આપણા ધર્મનું આટલું ઉલ્લંઘન, આટલું અપમાન, શું વિચારીને તમે પોતાને હિન્દુ કહો છો? તમારા જેવા હિન્દુ હોય ને એના કરતાં તો હિન્દુ મરી જાય એ સારું. હિન્દુ થઈને ઈંડા વેચવા છે, હિન્દુ થઈને નોનવેજ ખાવું છે, અને પાછા અમુક ધર્મના વિરોધી પણ થાય છે.
તમને તો એમના વિરોધી બનવાનો હક પણ નથી, કેમ કે તમે પણ તો એ જ કરો છો ને જે એ લોકો કરે છે. ઈંડા, માછલી, અરે આપણા વડવાઓ તો દરેક જંતુને, દરેક જાનવરને પૂજતા. સવારે ઉઠીને સૌથી પહેલા એમને ખવડાવતા ને પછી પોતે ખાતા. અધૂરામાં પૂરું તો એ ગાય માતાનું માંસ ખાય છે. મને શરમ આવે છે કે મેં આવા ઘરમાં લગ્ન કર્યા. જો મને ખબર હોત ને કે તમે લોકો આવડો મોટો દગો કરીને મારી સાથે લગ્ન કરાવો છો, હું આ ઘરમાં ક્યારેય પગ ના મૂકત. મેં આ ઘરમાં લગ્ન કર્યા, હું તો એવા ઘરનું પાણી પણ ના પીવું, પાણી પણ ન ખપે મને તમારા ઘરનું. જે ઘરમાં જાનવરોના રોજ મૃત્યુ થતા હોય, પોતાના હાથે કાપતા હોય, ગાય જેનું હું દૂધ પીને મોટી થઈ છું, જેના આંચળમાં આટલું વાત્સલ્ય છુપાયેલું છે કે એ પોતે આપણને દૂધ આપે છે. એના વાછરડાઓ ક્યારેક ભૂખ્યા રહી જતા હશે, પણ આપણે ક્યારેય દૂધ વગરના નથી રહ્યા. જે ગાય માતાની અંદર કરોડો દેવતાઓનો વાસ છે, એવી ગાય માતાનું તમે માંસ ખાઓ છો અને પોતાને પાછા હિન્દુ કહો છો. અરે મરી કેમ નથી જતા તમે લોકો? બેશર્મીની પણ કોઈ હદ હોય. તમે લોકોએ દરેક હદ પાર કરી દીધી છે. આજે મને લાગે છે કે હું અભડાઈ ગઈ છું. આજે મને લાગે છે કે હું અછૂત છું. આજે મને એવું લાગે છે કે જાણે હું મારા માવતરને મોઢું બતાવવાને લાયક નથી રહી. અરે આપણા એક શાસ્ત્રોમાં ગાયને માં કીધી છે, એક શાસ્ત્રોમાં દરેક જાનવર જીવ છે, એમની રક્ષા કરવી આપણી ફરજ છે એવું કીધું છે. અને હા, અમુક તો હોશિયાર લોકો છે ને અશોકભાઈ જેવા, જેવું પણ કહે છે કે આ તો પ્રકૃતિ છે, જો આપણે એને નહીં ખાઈએ તો એમની સંખ્યામાં વધારો થઈ જશે, હે ને? પ્રકૃતિ હાલક ડોલક થઈ જશે, એમની સંખ્યા વધી જશે અને માણસોની સંખ્યા ઘટી જશે. શું સાચે તમને એવું લાગે છે કે તમે ભગવાનથી નહીં મહાન છો? જે બ્રહ્મદેવે આખી સૃષ્ટિની રચના કરી, એનું સંચાલન કરતા વિષ્ણુ ભગવાનને આવડે છે અને એનો વિનાશ કરતા મહાદેવને પણ આવડે છે. તમારે કે મારે એવા પ્રાણીઓને મારી નાખીને એમની સંખ્યામાં ઘટાડો કરવાનું કોઈ જરૂર નથી. એટલે તમારી આ હોશિયારી છે ને, એ માત્ર તમારા કામ ધંધામાં લગાવો તો સારું, પ્રકૃતિમાં નહીં. બા, તમે સવારે ઉઠીને તો રોજ દીવા અગરબત્તી કરો છો અને પોતાના જ સંતાનોને નોનવેજ ખાવાની પ્રેરણા આપો છો અને કહો છો કે વર્ષોથી ખાય છે આપણા લોકો. તો પછી પેઢીઓથી જે શાસ્ત્રો વાંચે છે એને કેમ ભૂલી ગયા? તમારા સાચા ધર્મને કઈ રીતે ભૂલી ગયા? શરમ આવે છે. શું સાચે જ તમે હિન્દુ છો? પૂછો તમારી જાતને. અને દેવાંગ, તમારી ઈચ્છા તો એવી હોય છે ને હંમેશા કે હું જે સોસાયટીમાં રહું ત્યાં આસપાસ બધા જ હિન્દુ રહેવા જોઈએ. પણ તમે પોતે શું કરો છો? હિન્દુ કરે, ખરેખર કોઈ હિન્દુ કરે એવું કરો છો? એવું જીવો છો? બે ઘડી ભગવાનનું નામ લઈ લેવાથી ભગવાન મળી જશે એવા વિચાર ધરાવો છો, પણ ક્યારે એ વિચાર્યું કે જે ભગવાને એ જીવને બનાવ્યો છે, એ જીવને જીવતા જીવ તમે કાપો છો, ત્યારે એ ભગવાનને કેટલું દુઃખ લાગતું હશે? શું દેવાંગ, સાચે જ તમે હિન્દુ છો? તમારી તો બહુ ઈચ્છા છે ને ભાભી, માં બનવાની. ભગવાન કરે કે તમારા પેટમાં રહેલું બાળક પેટની અંદર જ મરી જાય. ગોપી, જેવી રીતે મરઘીના ઈંડા લાવીને તમે ખાઓ છો, ખરેખર તો મરઘીએ એવું વિચાર્યું હશે ને કે આ ઈંડું છે ને, આમાંથી મારું બાળક નીકળશે, પછી હું પણ એને શીખવીશ કે કેવી રીતે ઉડાય, કેવી રીતે ચણાય, કેવી રીતે હરાય ફરાય. હું પણ એને આ સૃષ્ટિ બતાવીશ. પણ આ સૃષ્ટિમાં આવે એ પહેલાં જ તમે એ ઈંડાને લઈ આવો છો અને પછી તમારી ભાષામાં કહીએ તો આમલેટ બનાવીને ખાઈ જાઓ છો. ભાભી,
શું તમારા ઘરે પણ બધા હિન્દુ જ છે? કાશ હોત તો તમે પણ હિન્દુ બની શકત, પણ અહીંયા રહેલા કોઈ હિન્દુ નથી, કોઈ નહીં. તે દિવસે થેલીમાં ઉંદરડો હતો ને મોટા ભાઈ, ઉંદરડો હતો ને? તમને ખબર છે? એ ઉંદર છે ને એ મારા ગજાનંદનું વાહન છે. એ ગજાનંદ કે જે વિઘ્ન હરતા છે, સુખ કરતા છે, દુઃખ હરતા છે, અને તમે એ ઉંદરને દુઃખ આપો છો અને પછી પોતાના જીવનમાં વિચારો છો કે આટલું બધું વિઘ્ન કેમ આવે છે. પણ હિન્દુ હોવા છતાં એ ગણપતિના વાહનને તમે રંજાડો છો, એને ફફડાવો છો, એને મારો છો, એને ખાઓ છો, પછી કહો છો કે અમે તો હિન્દુ છીએ, ગણપતિની પૂજા કરીએ છીએ, 10 દિવસ ગણપતિને બેસાડીએ છીએ, એમની આરતી કરીએ છીએ, તેમ છતાં અમને દુઃખ કેમ આવે છે? અમારા કોઈ પણ કામમાં રૂકાવટ કેમ આવે છે? આવે જ ને, કેમ કે તમે હિન્દુ હોવા છતાં હિન્દુ નથી. બસ, કોઈ ભાષણ નહીં આપતા. મને એની જરૂર નથી, કેમ કે મેં મારો નિર્ણય લઈ લીધો છે. મારા માવતરે મને આવા સંસ્કાર નથી આપ્યા કે જેમાં ખોટું થતું હોવા છતાં પણ હું ચૂપચાપ આ બધું જોઈ રાખું. અફસોસ છે મને, અફસોસ છે એ વાતનો કે હું આ ઘરમાં આટલા દિવસથી રહું છું, જે ઘરમાં એક પણ હિન્દુ નથી. માત્ર ને માત્ર વિકૃત મગજના લોકો રહે છે કે જેને કોઈ પણ જાનવરને મારી નાખવામાં કોઈ જાતનો સંકોચ નથી થતો. ક્યારેક માછલી, ક્યારેક ઉંદર, ક્યારેક ગાય. હું ક્યાં છું? હું કયા સમાજમાં રહું છું? મારા માવતરને થયું હતું કે અમારી જ્ઞાતિમાં મારી દીકરી પરણવી જોઈએ, અમારા જેવા લોકોની ત્યાં પરણવી જોઈએ. હું એવા લોકોને ત્યાં જ પરણી, પણ એવા લોકો કે જેના બહારથી મોઢા અલગ છે અને અંદરથી પણ અલગ. કોને કહું છું? ઘરના વડીલ જ જ્યારે માર્ગ ભૂલી ગયા હોય ને ત્યારે એવા લોકોને માર્ગ બતાવનારો તો ક્યારેય મળતો જ નથી ને બા. પહેલા આપણે ખોટું કરતા ને તો આપણા મા બાપ આપણને બતાવતા કે આ રસ્તો સાચો છે, પણ જ્યારે મા બાપ જ ખોટું કરતા હોય ત્યારે કોને કહેવા જવું, કોની પાસે આશા રાખવી? સો વાતની એક વાત, હું મારા સંસ્કાર વિરુદ્ધ જઈને દેવાંગ તમને એટલું કહું છું કે તમને છોડું છું, છૂટાછેડા દઉં છું. આ પણ મારા સંસ્કારમાં નથી. મારી સંસ્કૃતિ તો એવું કહે છે કે જેની સાથે ફેરા ફરો ને એની સાથે એક બહુ નહીં, 7 બહુ સુધીનો સાથ જોડો. પણ અહીંયા મારી કિસ્મતમાં કંઈક અલગ લખાયેલું હશે, એટલે હું આ સંસ્કારને ભૂલી શકું, પણ એવા સંસ્કારને તો ન જ ભૂલી શકું કે જેણે મારી માં, જેનું મેં દૂધ પીધું છે એવી ગાય માતા સાથે ખોટું કર્યું છે અને એનું માંસ ખાધું છે. બોલતા પણ તમારા ઉપર એટલો ગુસ્સો આવે છે ને કે મન થાય છે હું અહીંયા બધાને જ મારી દઉં, પણ એ મારા સંસ્કાર વિરુદ્ધ છે ને ત્યાં પ્રોબ્લેમ છે. દેવાંગ, ડિવોર્સ પેપર તમને મળી જશે, સાઇન કરીને મોકલી દેજો. પણ ગોપી હો, મારી વાત તો સાંભળો. તમે મારી વાત સાંભળશો? ખાલી તમે ચારેય મને એક વાતનો જવાબ દેશો? તમે ચારેય મને ખાલી એક વાતનો જવાબ દેશો કે શું સાચે જ તમે હિન્દુ છો? તમને એકને જ શું કામ પૂછું છું? જેટલા હિન્દુ છે તે, અને જેટલા હિન્દુ હોવા છતાં પણ નોનવેજ ખાય છે તે દરેકને પૂછું છું, શું સાચે જ તમે હિન્દુ છો? શું સાચે જ તમે એ ગાય માતા સાથે ખોટું કરી રહ્યા છો કે જેનું દૂધ પીને તમે મોટા થયા છો અને આજ પણ પીવો છો?
જવાબ નથી ને, એટલે જ આ ઘર છોડીને જાઉં છું. ફરીને ક્યારેય મારો કૃષ્ણ કરે કે તમારું મોઢું જોવા પણ ન મળે મને. જય ઠાકર. બહુ